તો મિત્રો, આજે રજાના દિવસે સવારે વહેલા ઊભા થઈને આપણે હાથ મોઢું ધોઈ અને શું કરી રહ્યા છે તમને બતાવો. એક બની ગઈ છે, ભાખરી બની ગઈ છે, બીજી બનવાની ચાલુ છે. તો કોઈ પણ ભાઈઓ મિત્રોને ભાખરી બનાવતા શીખવું હોય તો લાઈક કોમેન્ટ કરજો. બીજા નવા વિડીયોમાં ભાખરી બનાવતા શીખવાડીશું તમને. બહુ સારી રીત છે, બહુ કાંઈ અઘરું છે નહીં. ફૂલ વરસાદ આવી રહ્યો છે રજાના દિવસે, ફૂલ વરસાદ. સાથે સાથે ચા પણ મૂકી દેવાની. ચાની ભૂકી, ખાંડ ને ગરમ મસાલો જે નાખવાનો નાખીને છેલ્લી ભાખરી ચાર્જ કરવાની, એટલે ગરમા ગરમ ચા ને ભાખરી સાથે ખાઈ શકાય. તો લાઈક કોમેન્ટ શેર કરજો. હું તમને બીજા વિડીયોમાં ચલતી ભાખરી બનાવતા શીખવાડીશ. થેન્ક યુ. આપણે એને થોડીક શેકશું, ક્રન્ચી કરશું. બહાર વરસાદ, ફૂલ વરસાદ ચાલુ છે, મજા આવી જાય ખાવાની. શેકાવી દઈએ એટલી વારમાં આપણે બીજો ભાખરીનો બનાવી નાખીએ. આપણે જેન્ટ્સને બહુ ગોળ ભાખરીનો મોહ નહીં રાખવાનો, જે બને ને ચોરસ લંબચોરસ બનાવી નાખવાનું. બની ગઈ છે આપણી ભાખરી, ગોળ જેવી જ બની છે. જરાક આમ તેમ હાલે. કિચનમાં બધું આમથી આમ પડપડ થાય છે, ભલે થતું. હવે ઘી ને એવું ચોપડી દઈ. બધા પાનમાં બહુ જાજા ખાય, આપણે ભાખરીમાં ઘી જાજુ ખાવાનું. કશું જોતું રહેવાનું કે દાજી જાય. તો મિત્રો, ભાખરી બની ગઈ છે, હવે ચા બને છે. એટલે આ વિડીયોમાં મને કેવા બધા લોકોના લાઈક કોમેન્ટ સારા મને રિપ્લાય મળશે, તો બીજા વિડીયોમાં હું આ ચા બનાવવાની રીત અને ભાખરીનો લોટ બાંધવાની રીત પણ હું વિડીયો બનાવીશ. એટલે ઘણા લોકોને આવડે છે, પણ ઘણા લોકોને નથી આવડતું. કે આપણે માણસને ન કરાય, પણ એવું કાંઈ નથી. આપણે તમે કરો, તમારી સાથે પણ સારું થશે. ચોરસ ગોળનું નહીં જોતા, પણ ભાખરી સારી બનશે. આપણને ક્યારેક બનાવવાનું મન થયું હોય, ક્યારેક એકલા હોય, તો આપણે બનાવી શકીએ. તો ચા બની ગઈ, તો હવે પછી ચા કઈ રીતે બનાવવી એ પણ હું વિડીયો બનાવીશ ભાખરીની સાથે.
થેન્ક યુ. બધા લાઈક કોમેન્ટ શેર કરજો. હું પણ સારો યુટ્યુબર બનું. થેન્ક યુ. તો આપણી ચા ને ભાખરી તૈયાર થઈ ગઈ છે. ચાખીને કેવી બની છે. પોતાની જાતે કંઈક ખાવાનું બનાવીને એ ખાઈને બહુ મસ્ત બને અને ફિલિંગ જ અલગ છે. જરૂરથી બનાવો. બીજા વિડીયોમાં શીખવાડીશ. થેન્ક યુ.